કિરીટભાઈને જંગી બહુમતીથી જીતાડશું એવો અમારો વિશ્વાસ છે. કિરીટભાઈ કિરીટના હાવીજ, અમારે એવા હાવીજ જેવા માણસો જોઈએ. કેવો ઉમેદવાર જોઈએ છે કાકા તમારે? મારે કિરીટભાઈ પટેલ જેવો ઉમેદવાર જોઈએ છે. એ વિસાવદરમાં છે ભાઈ, ચૂંટણીનો માહોલ છે. લોકોને પૂછવાના પ્રયત્ન કરીએ છીએ કે લોકોને આ વખતે શું જોઈએ છે, કોનો સાથ જોઈએ છે. કારણ કે અહીંયા તો ભાજપે આવી ગઈ, કોંગ્રેસે આવી ગઈ, આપે આવી ગઈ, ઘણી બધી પાર્ટીઓ આવી ગઈ છે. ત્રિપાંખીયો જંગ છે અને ત્રિપાંખ્યા જંગ વચ્ચે લોકો એ વિસાવદરના નહીં પણ વિસાવદરથી જે ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો આ વખતે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. કિરીટભાઈ 10 વર્ષથી વગર સત્તાએ કામ કરે છે, તો સત્તા આવશે તો કેવડા કામ કરશે. એટલે જ અમારે કિરીટભાઈને બહુમતીથી જીતાડવા છે. કિરીટભાઈને અમે જંગી બહુમતીથી જીતાડશું એવો અમારો વિશ્વાસ છે અને એ અમે બધું સાબિત કરીને બતાવશું. અમને અત્યારે આ સુવિધા મળેલી છે, જે 10 લાખના કાર્ડનું કામ ચાલે છે, એમાં પણ અમને પૂરેપૂરી દવાખાનામાં ગમે તે દર્દી હોય એના માટે અમારે ફ્રી સહાય અમે યોજનાનો લાભ લઈ રહ્યા છીએ. અને એ અત્યારે આવીને એવી કોઈ ગેરંટી ન આપી શકે કે અમે આ કામ કરી દેશું. અત્યારે અમે ઓલરેડી એ બધા કામ કરી જ ચૂક્યા છીએ, તો અમારે એની જરૂર જ નથી. તો અમારે એને શું કામ અમે એને મત આપીએ? અમારે અત્યારે ગીરનો સિંહ જ જોઈએ છે, એ પણ કિરીટભાઈ પટેલ જ જોઈએ છે, બીજું કોઈ નહીં. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, કોઈ પણ હોય, એ અમારે કોઈ જોતી નથી. અમારે ભાજપમાં જ જોઈએ છે અને એ પણ કિરીટભાઈ પટેલ જ જોઈએ છે, ગીરનો સિંહ જ, બીજું કોઈ અમારે જોતું નથી. એનું કારણ શું? કિરીટભાઈમાં એવું શું છે? કારણ કે આ ઉમેદવાર જુનાગઢથી આવે છે. જ્યારથી ઉમેદવારનું નામ જાહેર થયું ત્યારથી લોકોને ખબર પડી કે અચ્છા કિરીટભાઈ પટેલ છે, સારું એવું નામ છે. પણ જો કિરીટભાઈ જીતી જાય તો આ વિસ્તારને વિકસિત બનાવવા માટે શું કરશે? ના, અમારે તો અત્યાર સુધી એને ઘણા કામો કર્યા જ છે અને અત્યારે આગળ કરશે, પણ એવી પણ બાહેધરી જ આપે છે. અને બીજા કોઈ આવે અને એની શું ખાતરી કે અમને કામ કરી આપશે? એટલે અમારે કોઈનો વિશ્વાસ જ નથી કરવો. અને ગોપાલભાઈ એમ કહે છે કે આ માતાજી નહીં, ઓલા માતાજી નહીં, ઓલા ભગવાન નહીં, એ બધું ખોટું જ છે. એ કહે છે તો એ તો પોતે તો નાસ્તિક જ છે, બરોબર? તો અમને હમણાં તમે તો ધૂન બોલતા હતા ને? અમે તો નાસ્તિક નથી ને. એ નાસ્તિક હશે એટલે એવું બધું કહેતા હશે, અવા છે, છકા છે, આ છે, તે છે, એવા ઘણા ગેરશબ્દો એણે બોલ્યા છે. એ વ્યાજબી નથી, એટલે અમે એને મત દેવા માટે જરાય તૈયાર જ નથી. એટલે અમારે અમારા કિરીટભાઈ પટેલ જ જોઈએ છે, બીજું કોઈ નહીં. અને અમે એને તેમને જંગી બહુમતી જીતાડશું એવું અમારું જામકાનું બધાયનો ભાવભર્યું આમંત્રણ છે. અમારે કિરીટભાઈ, ભાજપ સરકાર આવ્યા પછી મારે મકાન નહોતું તો મને ભાજપ સરકારે મકાન અપાયો, એના પૈસાનો લાભ પણ મેળવ્યો. તે પછી 5 લાખનું કાર્ડ પણ કઢાવી આપ્યું. અને અત્યારે જે કાંઈ સહાય મળે છે એમના તરફથી અમને મળે છે, એથી અમે રાજી છીએ. એટલે અમારે ભાજપ સરકારની જરૂર છે. કિરીટભાઈ પટેલ જેવો ઉમેદવાર જોઈએ છે. સુરતની અંદર જે કાંઈ આ વિડિયા આવે છે એના વિડિયા સાંભળી અને જો નગરપાલિકાથી માંડીને પંચાયતની ચૂંટણી સુધી કે ધારાસભ્યની ચૂંટણી સુધી જો એ ઉમેદવાર ત્યાંનું કામ એનો ગામનું ન કરી શકતો હોય તો એ અમારું શું કરી દઈએ? બીજા નંબરમાં કે કિરીટભાઈ પટેલ જેવો ઉમેદવાર અત્યાર સુધીમાં કોઈ થયો નથી ને થશે નહીં. 10 વર્ષની અંદર એ નથી તો આવું કામ કરે છે, તો એ આવી જાય તો કેવું કામ થાય? ગોપાલ ઇટાલિયને આજ ધર્મ વિરુદ્ધ આવા પ્રચારો કર્યા છે, ધર્મને છંછેડ્યો છે, તો ધર્મ વિરુદ્ધ કોઈ વસ્તુ બોલવી ન જોઈએ એને. જો એના ગામનું ન કરી શકતો હોય તો એ આપણા ગામનું શું કરી દે, તો આપણા જિલ્લાનું શું કરી દે, આપણા રાજ્યનું શું કરી દે? તો એ માટે એ આપણે જોઈએ જ લઈએ. અમારા ગામમાં ઘણો વિકાસ થયો, રોડ, રસ્તા, પાણી, લાઇટ, સીસી કેમેરા, પાણીની સુવિધા, કોઈ પણ વસ્તુ, મકાન, કોઈ બાકી જ નથી. કોઈ દવાખાના, આ તે, કોઈ તમામ વસ્તુ ભાજપે બધું કરી આપ્યું, મકાનથી માંડીને બધું. ભૂગર ગટરો, આ તે, લાઇટો, રસ્તા, રોડ, બીજી જાહેર જનતાને બેસવા માટે ખુરચીઓ, આ તે, સીસી કેમેરા, રોડ ઉપર લાઇટું, તમામ સુવિધાએ આપી છે. ડેમ અમારે આ અટાણે તો પાણી છોડ્યું ને એ ઉત્તમ. પછી આ પાણીનું કર્યું ટાંકાનું, એથી વિશેષ. પછી આ રોડ રસ્તા, આ ટેકાના ભાવ, એવું બધું અમને તો સારું લાગ્યું ને અમારે તો કિરીટભાઈ પટેલને જીતાડવા. તો તમે જે લોકોને સાંભળ્યા એ વિસાવદર ગ્રામ્ય વિસ્તારના લોકો છે કે જેની આ વાત હતી. અમે એના સુધી પહોંચ્યા અને વાત જાણવાનો પ્રયત્ન કર્યો
કે વિસાવદરની જનતા આ વખતે શું કરવા માગે છે, એમને શું જોઈએ છે, એ અમે જાણવાના પ્રયત્ન કર્યા. હવે વાત નેતા સુધી પહોંચે અને નેતાઓ જો થોડો વિકાસ કરે તો સ્વાભાવિકપણે વિસાવદરની જનતા તો એને જ ચૂંટાઈને લાવવાની છે. એટલે વાતો થાય ન થાય ખબર નથી, પણ ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે ખબર પડી જશે કે વિસાવદરમાં અસલી ખેલ કોણે રમી નાખ્યો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.